નમસ્કાર મિત્રો. આજના વાર્તાલાપનો વિષય છે કે ધનનો નાશ એટલે કે ધનનાશ યોગ એ જાતકોની કુંડલીમાં હોય અથવા તો ધનનો નાશ કેવી રીતે થાય. આમ તો ભૌતિક સુખ માટે જરૂરી છે નાણાં, કાળા હોય કે ધોળા. અને ભૌતિક સુખની દોડમાં મનુષ્યની જિંદગી પૂરી થાય છે. મનુષ્યને સવારે ઉઠતા જ પહેલો વિચાર એ જ આવે છે કે આજે ધનલાભ ક્યાંથી થશે. આમ તો લક્ષ્મી અને સરસ્વતી એક સાથે રહેતા નથી, પણ પ્રારબ્ધ જુદી વાત છે. જો વ્યક્તિ પાસે ધન હોય તો તેની સમાજમાં આબરૂ, પદ, પ્રતિષ્ઠા વધે. સાથે સાથે કંજુસાઈ, મિથ્યાભિમાન, સ્વાર્થપણું, લોભ લાલચ વગેરે પણ વધે. ધનને કારણે જ વ્યક્તિ મોહમાયામાં ફસાયેલો રહે છે. આ વિશે એક ટૂંકી વાર્તા છે. એકવાર એક શેઠ મરણ પથારીએ હતા. તેમને લાગ્યું કે કોઈ વ્યક્તિ પાડા પર બેસીને પોતાના ઘર તરફ આવી રહ્યું છે. થોડી વારમાં જ એક વ્યક્તિએ તેમની પાસે આયા, બહાર પાડો પાર્ક કર્યો અને કહ્યું કે હું યમ છું અને તમને લેવા આવ્યો છું. તમારા દિવસો પૂર્ણ થઈ ગયા છે. શેઠ તો ગભરાઈ ગયા. પહેલા તો તેમણે દલીલ કરી કે તમે ખોટા સરનામે આવી ગયા છો. હું તો હજુ નાનો બાળ છું. યમે હસીને કહ્યું કે ભૂલ, ગેરસમજ એ બધું તમારા લોકોમાં હોય, અમારામાં નહીં. ચાલો આ સંસાર છોડવા તૈયાર થઈ જાઓ. શેઠે કહ્યું કે હે યમદેવ, હું તમારી સાથે આવવા તૈયાર છું, પણ મારે માત્ર કુતૂહલવશ જાણવું છે કે હું બીજા અવતારમાં ક્યાં જન્મ લઈશ. યમે કહ્યું, આમ તો અમારામાં આ બધું કહેવાનો રિવાજ નથી, પણ તમને જણાવું છું કે તમારા ઘરની બહાર જે પગીની ઓરડી છે તેમાં પગીની પત્ની હાલમાં સગર્ભા છે. થોડા સમયમાં તેને પુત્ર અવતરવાનો છે, જે તમે છો. આ સાંભળતા જ શેઠ ઊભા થઈ દોડી તિજોરી કબાટમાંથી પોતાનું વિલ અર્થાત વસિયતનામું ખોલીને વારસદાર તરીકે પગીના પુત્રનું નામ તેમાં લખી લીધું. આજના વાર્તાલાપમાં ધનનાશ વિશે વાત કરવાની છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કયા ગ્રહો ધનનાશ માટે જવાબદાર છે અને શા માટે? આગળની પેઢીથી ચાલ્યું આવતું વારસાગત ધન જોતજોતામાં ક્યાંથી ચાલી જાય છે. પણ આ યોગ ધનવાન જાતકોને જ હોય છે, કારણ કે ધનનાશ માટે ધન હોવું પણ જરૂરી છે. આપણે જોયું છે કે શ્રી ધીરુભાઈ અંબાણીના બે પુત્રો, એક મુકેશ અંબાણી અને એક અનિલ અંબાણી, બંને પાસે ધન તો સરખું જ હતું, પણ મુકેશ અંબાણીની કેસ વધતી જાય છે અને અનિલ અંબાણી દિવસે દિવસે કેસમાંથી નીલ થતા ગયા છે. તો આ ધનનાશ માટેના યોગ વિશે આપણે જોઈએ કે આ ધનનાશ કયા જાતકોને થતો હોય છે. લગ્નેશ 12મે હોવો, ત્રિકોણના સ્વામી 6 કે 8મે હોવા, વ્યયેશ 10મે કે 10માના સ્વામીથી દ્રષ્ટ હોવો, રાહુ ચંદ્ર કે રાહુ સૂર્યની એટલે કે લ્યુમિનરીસની યુતિ હોવી, વ્યયેશ લગ્નમાં કે વ્યયેશ લગ્નના સ્વામી જોડે યુતિ કરતો હોય, ધનેશ 12મે કે વ્યયેશ ચંદ્ર હોય, જન્મ લગ્ન પાપ કર્તરીમાં તથા લગ્ન ભાવમાં કોઈ ગ્રહ હોય
નહીં. ધન ભાવ કે ધનેશ પર પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય, ભાગ્ય ભાવમાં પાપ ગ્રહો હોય, વ્યય સુખ ભાવમાં હોય, કાલસર્પ યોગ હોવો લગ્નથી કે બીજા ભાવથી. હવે આપણે આ વિષયે ઉદાહરણ કંડળીઓ. કુંભ લગ્નની આ કુંડળીમાં લગ્ને શનિ કર્મ ભાવમાં સ્વગુહી મંગળ સાથે બેઠો છે. આ જાતકનો નાતો મશીનરી, કારખાના કે મોટા યંત્ર સામગ્રી સાથે જોડાયેલો હોય. તેઓ એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે. લગ્નથી કાલસર્પ યોગનું નિર્માણ થયું છે. મંગળ એટલે વેગ અને શનિ એટલે નીરસતા, જેમાં વહેશ થઈને શનિ મંગળ સાથે છે. આ કુંડલીમાં મુખ્ય વાત એ છે કે બંને ત્રિકોણ ભાવના સ્વામીઓ એટલે કે પંચમ અને નવમ ભાવના અધિપતિઓ બુધ અને શુક્ર 8મે રહેલા છે. આથી વિશેષ ધનહાનિ સૂચવે છે. આ જાતકને 5 વર્ષ પહેલા ધંધામાં તેમજ લગ્નમાં પડેલા કુંભના રાહુને લીધે જીદમાં મોટું નુકસાન અને નાદારી નોંધાવી પડી. સિંહ લગ્નની આ કુંડલીમાં લગ્નેશ સૂર્ય બીજે ધનભાવમાં ચંદ્ર, મંગળ અને બુધ સાથે બેઠો છે. આથી મંગળ અને બુધ અસ્તના થાય છે. લગ્નેશ સૂર્ય, ભાગ્યેશ મંગળ અને ધનેશ તેમજ લાભેશ બુધની યુતિનો સંબંધ ધનવાન થવા માટે સૌથી શ્રેષ્ઠ ગણાય. પણ વ્યયેશ ચંદ્ર આ સંબંધમાં જોડાતા ધનસ્થાન નિર્ભર થયું. વળી પંચમ ભાવનો સ્વામી ગુરુ 6ઠે દુસ્થાનમાં છે, જે 8મા વારસાગત મિલકતનો પણ કારક છે, જેના કારણે પ્રબળ ધનહાનિનો યોગ બન્યો. આ જાતકની બધી જ ધન સંપત્તિ નાશ પામી અને તેઓ કરોડોના દેવામાં ઉતરી ગયા. વૃશ્ચિક લગ્નની આ કુંડલીમાં લગ્નેશ મંગળ કર્મ ભાવમાં રહેલો છે. સાથે સ્વગૃહી સૂર્ય અને મંગળ તથા કેતુ રહેલા છે. પણ વક્રી બુધ જે અષ્ટમેશ પણ છે અને કેતુ પણ સાથે હોવાથી જાતકે ઘણા ધંધા બદલેલા છે. ગુરુ ધનેશ થઈને 12મે શત્રુના ઘરમાં બેઠો છે, જે ધનહાનિ સૂચવે છે. આ જાતકના કર્મ તેમજ ધનભાવ વિશેષ નિર્બળ થયા છે. વળી વક્રી શનિ 6ઠે નીચનો થઈ 12મે દ્રષ્ટિ કરે છે. આથી ધનેશ ગુરુ વધુ દૂષિત થાય છે. આ જાતક આયુર્વેદિક દવાઓનું મોટે પાયે ઉત્પાદન કરતા હતા, પણ લોભમાં વધુ વ્યાજે નાણાં લાવ્યા, પરંતુ ધાર્યા પ્રમાણે વેચાણ ન થવાથી કરોડો રૂપિયાના દેવામાં આવી ગયા. તો મિત્રો, આ હતો આજનો ધનનાશ યોગ વિશેનો વાર્તાલાપ. જે આપણને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો. આભાર.